હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 5:30 એન્ડ નીકળી ગયા છીએ વોકિંગમાં. ચલો વોકિંગ કમ્પ્લીટ કરીએ. જય મા ખોડિયાર, જય માતાજી. હાથે બહેનોને મારા પ્રણામ. જય મા ખોડિયાર. મિત્ર, આની માથે ઠેકડો મારું હે? આની માથે ઠેકડો મારી જો, અહીંથી મરાઈ ગયો. જવા દે વોકિંગ કમ્પ્લીટ કરી અને ફ્રેશ થઈને નીકળી ગયો છું દૂધ લેવા. ચાલુ કરી દઈએ. ઘણા ઢોરપીઓ આવે, જો અત્યારે જ જે આવે છે. આ બાજુ ક્યાંય આટલામાં કુંડી નથી, અહીંયા એક જ છે ને પછી એક આમ થોડીક આગળ છે. એટલે ઉનાળામાં અને શિયાળામાં બધા ઢોર છે ને અહીંયા જ પાણી પીવા આવે. એટલે અહીંયા નળ જ ગોઠવી દીધો છે, અહીંયા ટાંકી રાખી માથે, એટલે વાંધો ના આવે, સીધી ભરાઈ જાય. પેલા નળ નહોતો, ડોલે ભરવું પડતું હતું, પણ એમાં પછી ભેગું નહોતું થતું, એટલે પછી સીધો નળ જ ગોઠવી દીધો. જો માવડી પહોંચી ગયા. કઈશ ટાઈમ થઈ ગયો છે શોપ પર જવાનો. ગાડી રાઉસ થવા મૂકી છે, હમણાં એન્જિન ગરમ થઈ જાય એટલે નીકળીએ. અવરો રસ્તો પકડી ગઈ છે. ભેહું, વાહ ભેહું કેટલી બધી છે. રોઈ જે નીકળે એટલી બધી. કલર મસ્ત અલગ અલગ થાય છે. એ કલર અલગ અલગ મસ્ત થાય છે ઉંમરના. ગાઈસ વાગી ગયા છે 12 એન્ડ 3-4 સાઈડ બતાવી અને હવે લાસ્ટ એક ટીવી મારવા જાઉં છું. ટીવી મારીને પછી બાને લઈને પછી ભાગીએ ઘરે. ગાઈસ ટીવી થઈ ગયો છે ફિટ એન્ડ પોણો થઈ ગયો છે. હાલો બા, મૂક્યો નીચે નથી મૂકવું, હાલો ને. બાને દાંત કઢાવવાનો છે એટલે આવ્યા છીએ ડૉક્ટર પાસે. હવે દાંત કઢાવી આવ્યા. મેં તો બાને બહુ કીધું કે હું દાંત કાઢી દઉં, પણ બા કે ના, ડૉક્ટર પાસે જ જવું છે, નકર હું ઓછામાં કાઢી દઈશ, સસ્તામાં. હાલો માજી. સિમેન્ટ કરે પીઓપી. વાહ 32. આરામથી નીકળી ગઈ 2 મિનિટમાં ડાયરેક્ટ. એ તો વાર ન લાગે. મસ્ત મસ્ત ગરમા ગરમ ભજીયા બને છે. આવી જાવ બધા ખાવા. ભાઈ દાંત કઢી તો એકલા આઈસ્ક્રીમ ખાય. કેવી મોજ માણે છે મમ્મી. કેવી મોજ માણે. આમ જામ આમ ખાય ને આમ કે હા એમ કરે. ગરમા ગરમ ભજીયા ઉતરી ગયા છે મરચાના અને મેથીના. ચલો બધા જમવા. લાલ મરચાના છે ધમાકેદાર. જોરદાર. આખે લીંબુનું ભજીયું બનાવે છે. મેં કીધું એટલે પહેલી વાર પછી ટેસ્ટ કરીને જોઈ કેવું બને લીંબુનું ભજીયું. મરચાના, ટામેટાના, ડુંગળીના તો બધા ખાતા હોય, પણ આથેલ લીંબુનું કોઈ નહીં ખાધું હોય. ટેસ્ટ કરીએ. બોડી નાખો. બહુ આખું બોડી નાખો અને ખોલીને હોય તો બોરી નાખજો થોડુંક. ક્યાં ને લીંબુના? આ બધા લીંબુના જ છે. બધા લીંબુના. હા લે લે. હવે ના બનાવો ને તો બીજા. કેટલા બનાવ્યા હતા? 1 લીંબુના. અચ્છા, મતલબ ચીરું કરીને બનાવ્યા હતા. આ થેલે. ગરમા ગરમ. જો સ્મેલ તો જો આવે જોરદાર. આ થેલ લીંબુના જોરદાર લાગે. એકદમ ચાખો. બહુ મસ્ત. કરવા જેવા છે. જોરદાર. લીંબુનો આઈડિયા આવ્યો તો પછી યાદ આવ્યું કે આખા લીંબુ તો ના નાખે. પછી મને યાદ આવ્યું આખેલા લીંબુ નાખ્યા ગયા. જોરદાર નહીં ખટ મીઠા. ચલો મસ્ત ઠંડા કુલ કોન ખાવા. ગેસ વાગી ગયા છે 4:15 એન્ડ શોપ પર આવી ગયો છું. ને આ જે અત્યારે ક્લિપ ચાલે છે એ સેલ્ફી કેમેરાથી ઉતારું છું.
તો કોમેન્ટ કરીને કહો કે સેમ બેક કેમેરા જેવી જ આવે છે કે કંઈ ડિફરન્ટ લાગે છે. ઓકે, ટાઈમ થઈ ગયો છે, વર્ક પર જવાનો કોલ આવ્યો હતો એન્ડ મમ્મી આવ્યા છે મસ્ત પેશન ફ્રૂટનું જ્યુસ લઈને. મોસંબી જેવું લાગે ને આને પીવાથી શું થાય? સારું, આમ બધા ફ્રૂટ કરતા મોંઘું ફ્રૂટ આવે છે સારું. એવું છે? 800 રૂપિયા કિલો છે. ચલો બધા કોન ખાવા. મમ્મી, ડોક્ટર તો કેટલા મહિના ના પડી કોન ખાવાની? એવું ના હોય. હાલો જાઓ. આ છે ને એક્રેલિકની સીટ, એમાં આના દિલથી હોલ કરીને જ એમાં સ્ક્રૂ પેડો પડે, ડાયરેક્ટ ના હાલે. એનું કારણ છે આ છે ને હાવ બટકની હોય, તરત બટકી જાય, ધીરી કામ તેમ થાય ને તો. અને પહેલાંના જે ગ્રીપવાળા સ્વિચો અને પ્લગ ના આવતા ને એ કાંઈ કામના નથી. અત્યારે બદલાવો હોય ને તો એના હોલ આપણા આ સાદા સ્વિચ પ્લગ આરે હોલ મેળ થાય નહીં. ગાઈસ, કામ ખતમ થઈ ગયું છે એક, એન્ડ ઘરે આવ્યા છીએ. હવે ફૈબાને ત્યાં થોડુંક સિમેન્ટ લઈ વાટા પ્લાસ્ટર કરી અને એક બોક્સ બેહાડવાનું છે, એ બેહાડી દઈ બેલ સ્વિચનું. એન્ડ પ્રણો લાઇટ તે જોઈ નથી ને, વાથી જો ઉપર વાયર રાખ્યો, લઈ લે, ભરાય આ પ્લગમાં. કર ચાલુ. જો ત્યાં સ્વિચ છે, જામ જો ત્યાં અહીંયા સ્વિચ છે, ઈ ખૂણામાંથી કર ચાલુ, ઓલી બાજુથી કર. હા, ઈ પકડીને કર, શોટ નહીં લાગે. કેમ છે લુક, કેમ આવે? આવે ને સીન જોરદાર લાગે. આવું કોઈના ઘરમાં ન હોય પીઓપી ડબલ લાઈકમાં બેઠા હોય તો મજો જાય રાખે ફૂલ પ્રકાશ. હવે વિડીયો શૂટિંગ ને બધું રીલ્સ અહીંયા જ કરવાની, એના માટે જ ખાસ કર્યું છે. પ્રકાશ જોરદાર પડે, ફિલિંગ હોટ આવે આમ. હે થઈ ગયું ને પ્रणव? જોરદાર થઈ ગયું. રેતી લઈ લે ત્યાંથી, ઓલે આમાં નાખી દે. રેતી હાથ ના ફાટી જાય શિયાળા. હા, અહીંથી સિમેન્ટ રડું તો હું આમાં રબડી જ કરવાની હોય. ના એમ તો કઠણ રાખવું પડશે. કડિયા કામ ઉપાડ્યું, ઇલેક્ટ્રિક નો ધંધો મેળ દીધો. ન્યુ એડેડ બિઝનેસ. માતાજી સુખી રાખી યાર. પાણી નથી થઈ ગયું ને, પાણી કે રબડી થઈ જાય. અહીંથી કરવા દે, અહીંથી નિયણ આવશે. મોટો દાંત કાઢે, ઝાલાવાળા ઝમક, એટલે ઝમકુડી ઝાલાવાળી ઝમક. और क्या लेगा रे अलबे लम्बा है रे और के ले रही नखरे में काटे. का હું કરું? હક કરો એટલે હું હક કરું. મને હું પ્રણ ખબર હગ કરો. હક કરાવતો રહે, હક કરી લો. ગાઈસ, વાગી ગયા છે 9:30 એન્ડ ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. ચલો હવે રોટલા ભૂખા થયા છે તો ખાઈ લઈ. હવે ભૂખા ના થાય, રોટલા ભૂખા થાય. તું જા રે, तेरे बाबूजी तुझको बुला रहे. कल ना गाली नहीं बोल सकता मैं अभी, फैमिली सब देख रही है. વાહ, ઘણા ટાઈમ પછી લાઈટ ગઈ છે, મોજ પડી ગઈ. આખું થઈ ગયું છે ફૂલ અંધારું. ગલીમાં જોઈએ કેટલો પ્રકાશ છે. હા, અંધારું છે બધી જગ્યાએ. મિત્રો, લાઈટ ગઈ છે એન્ડ આમ કરી થોડીક મોઢા ઉપર લાઈટ તો વહી ગઈ છે અને હું ને પ્રણવ અત્યારે વોકિંગમાં નીકળ્યા અંધારાના. કેવી મજા આવે જુઓ તો ખરા. હાવ અંધારું. હજી તો મિલન વહીટા નથી, ત્યાં તો લાઈટ આવી ગઈ. હવે
અમારા ભાયાવદરના બોર્ડ સુધી વોકિંગમાં આવી ગયા. હનુમાન દાદા સુધી આવ્યા તો દાદાના દર્શન તો કરવા પડે ને. જય શ્રી રામ, જય બજરંગબલી, જય હો દાદા. વોકિંગ કમ્પ્લીટ કરી લીધું છે. હવે ફટાફટ ભાગીએ. ભાગીએ બોલો ને, ભાગી આવ્યું. વાહ, વોટ અ મિરેકલ. वाह क्या सीन है. ગાઈસ, ઘણી બધી રીલ્સો ઉતારી અને હવે વાગી ગયા છે 11:15. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. જય માતાજી, જય માતાજી, બાય બાય. To the right,